ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં દેશો, કારણ કે અમારા બ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. ચાલો આજ પાછું સુરેન્દ્રનગર પાછું જવાનું થઈ ગયું છે આજે, અને થોડું કામ છે એટલે સવારમાં નક્કી થઈ ગયું કે જવાનું થઈ જાય છે સુરેન્દ્રનગર. તો આપણે સુરેન્દ્રનગર જવું છે. સુરેન્દ્રનગર માટે એક પણ ડુઓ છંદ હોય તો ગઈ નાખું. એક ખર પાણી ને ખર ખાખરા અને પથ્થર નો નહીં પાર, હે પણ વગર દીવે વાળું કરે, હરે રે ઓલો દેવ કોઈ પંચાળ. આ સુરેન્દ્રનગર માટે પંચાળના લોકો, પંચાળના એ શું કહેવાય, ચોટીલા, થાન, મૂડી, જે આજુબાજુનો વિસ્તાર બધો રહ્યો ને પંચાળ તરીકે ઓળખાય છે. એટલે આપણે આ ડુઓ છંદ કહેવાય છે ને, એટલા માટે આવું કહેવતમાં કહે છે કે આવો ડુઓ બધાય છંદ એવા ગાતા હતા. એટલે પછી મને એવું થોડું આવડે એટલે હું ગઈ નાખું. ચાલો અમારા વિડીયો બને રહેજો કન્ટિન્યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. ચલો, જય મા ચામુંડા. આપણે જવાનું છે સુરેન્દ્રનગર, અને એ પાછું બાઇક લઈને. એટલે અમારા વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ. ચાલો, જય માતાજી બધાને. ચાલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ સુરેન્દ્રનગર જવા. પેટ્રોલ ભરાઈ લીધું અને હવે આપણે નીકળી ગયા પેટ્રોલ પૂરીને. એટલે આપણે હવે નીકળી ગયા છીએ. તો ચાલો અમારા વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ. એવા ઘોડીલા ખેલવતા રે, હે દીઠા રામ પીરજી રે, અને હરભુજી ને એ હૈયામાં હરખ, હે હમાય રે હા, એવા ઘોડીલા ખેલવતા રે, દીઠા રામ પીરજી રે. ચાલો મિત્રો, હેલ્મેટ વગર મજા નથી આવતી એટલે હેલ્મેટ પાછું પહેરી લીધું, અને આપણે પહેરી લીધા પાછા ચશ્મા. એટલે હેલ્મેટ પહેરીને જ બાઇક ચલાવવાની મજા આવે એટલે હેલ્મેટ પાછું પહેરી લીધું. એટલે હેલ્મેટ પહેરવાના ઘણા બધા ફાયદા હોય છે. જો તડકો હોય તો તડકોય ન લાગે, અને વરસાદ આવે તો હેલ્મેટ તોય કામ આવે, તો આપણને વરસાદ અંદર સાંટા ન લાગે આંખી ઉપર. અને શિયાળો હોય તો શિયાળામાં ઠંડી ન લાગે, કાન ઢકે જાય. એટલે ઘણા બધા ફાયદા હોય. કઈ બાજુ જવાનું તમારે? તો આમ ક્યાં પાડિયાદ કેમ જાવ? હા, રામદેવ નો બીજો અવતાર પાડિયાદ. બરાબર. વિસામણ બાપુ. હા, તમે કઈ બાજુ? અમદાવાદ? ડાકોર. હા, બરાબર. બરાબર. ખબર ના બરોબર છે. હું લઈ ગયેલો અમદાવાદ થી મંદિરે. આપણે મંદિર છે ને સોનાભાઈ મંદિર બનાવેલું. હા, એટલે આ એવો ઘોડો લઈ ગયેલો હું. બનાવડાવ્યો મારે ત્યાં સેટિંગ કરવું. બરાબર. સારું, હાલો, જય રામાપીર. ચાલો, ભગત ને મળીને આપણે ઘણા બધા આનંદ થયો, અને રામદેવ પીર ના પણ દર્શન થઈ ગયા. જય રામદેવ પીર. ચાલો, આપણે રામદેવ પીર ના દર્શન થઈ ગયા છે. જય રામદેવ પીર. ચાલો, જય રામાપીર. फेसबुक कॉल करे। अरे वीडियो आता है। अब बोलो, क्या बोलेंगे? जनता ने बहुत करवाने कि बाबा भाजपा भी अंतर को खबर नहीं कि रामदेव ने बीजा अवतार कौन है। वीर और नाथ गाड़ियों तो वीर बराबर। बाबो भाजपा भी बीच रामदेव राजा रामदेव 11 महीना गुजरात ने 12 भादरवी रामदेव बराबर। 12 મહિનાની 12 બીજ બાબા હાજરી પૂરે બાલીનાથ બાવાને વચન આપ બરાબર. 11 નું વચન ભેરવાનું. અરે અજમલ રાજાના વચન આવે 10 નો પ્રસાદ પ્રભુ તમારો અને 11 નો ભેરુડાનો બરાબર. હાજરી આપતો ભલે અવતાર બદલાઈ ગયા પણ હાજરી આપ બરાબર. ચાલો, જય રામાપીર. અરજી વાથી ને મળેલા બાબા. હા, કલિયુગમાં મળ્યા. અરે કલિયુગ પહેલાના અવતારમાં મળ્યા અને પછીમાં મળ્યા કલિયુગ. તો અમે રસ્તા જતા હતા, મળી ગયા રામદેવ નો ઘોડો લઈને જતા હતા. તો મને એમ તો આપણે ભગત ને ઘડીક મુલાકાત કરીએ.
ચાલો જય રામપીર. હે હેલો મારો સાંભળો ને રણુજા નરાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય. મારો હેલો સાંભળો જી, હોજી રે મારો હેલો સાંભળો જી. ચલો જો રામપીર નો ઘોડો લઈને જાય છે, એ ભગત ને આપણે મળી લીધું. અને જોઈ લો ઠેઠ અમદાવાદ થી ની બોટાદ જાય છે. ગળપીર પાળિયાદ બોટાદ નું પાળિયાદ છે ને ત્યાં જાય છે. અને પાછળ છે ને સાયકલ ની પાછળ એમને રામદેવપીર નો ઘોડો છે, જોઈ લો. એટલે ભગત સાયકલ લઈને જાય, મુલાકાત કરી જોઈ લે. એટલે આપણે એની પાછળ જઈએ. આપણે દર્શન થઈ ગયા રામદેવપીર ના. એટલે કહેવતમાં કીધું છે ને કે અહીંયા રામ રાખે ને કોઈ ન ચાખે. જો એટલે સાયકલ લઈને એટલા ભગત દર્શન કરવા જાય છે. તો આપણે દર્શન કર્યા, ભગત ને પૈસા આપ્યા થોડા ઘણા, અને ઉભા રહીને મુલાકાત કરી. ભગતે ઘણી બધી વાત કરી. ચાલો ભગત જય રામાપીર. જો આપણે જે ઉભા છે ને પુલ માથે બગોદરા અને લીમડી વચ્ચે જે ભોગાવો નીકળે છે. આમ તો નળ સરોવર નું પાણી અહીંથી નીકળે, જે ચોટીલાના માંડવના ટેકરીમાંથી જે ભોગાવો નીકળે અહીંયાથી મૂડીનો ભોગાવો. પછી આવે નાયકા ડેમ, પછી આવે ધોરી ધજાના ડેમમાં, અહીંયાથી વઢવાણ અને સુરેન્દ્રનગરને અલગ કરી ત્યાંથી નીકળી નળ સરોવર પાસે થાય આર્યો ને વઢવાણનો ભોગાવો કે ને એ આ થઈને ખંભાતના આખાતમાં જતો રહે. જે ધોલેરા પાસે થઈને, ધોલેરા ધંધુકા પાસે થઈને ડાયરેક્ટ સાબરમતી જ્યાં કોપલાની ખાડી જ્યાં મળે ત્યાં કણ આ ભોગાવો જતો રહે. જો આ મૂડીનો આ કહેવાય આ ભોગાવો, નળ સરોવરના નળકાંઠાનો ભોગાવો. એટલે આપણે અહીં પહોંચ્યા અત્યારે, કારણ કે આપણે વઢવાણનો વિડીયો બનાવ્યો ત્યારે મેં કીધું હતું કે આપણે ભોગાવો અહીંયા કણે નીકળે. તો જો અહીંથી નીકળે, જો આ બાજુ નેશનલ હાઈવે છે અને આ બધે એ ભોગાવો છે. અને પાણી જો વરસાદનું થોડું ભર્યું છે, ઘણું બધું ભર્યું એમ તો થોડુંક નથી. એટલે ઠેર જો તાર ને બધા આ બધું નળ કાંઠો ગણાય. જો આ બાજુ તેમ ઘણો આમ જોવાનું, અહીંયા બધી પાણી જ ભર્યું છે ઠેર આ બાજુ. એટલે આપણે તેથી મૂડીનો ભોગા વઢવાણ પાસે બનાવ્યો હતો ને, મેં કીધું આપણે ક્યારેક અહીંયા ઉભા રહીશું. એટલે અહીં ઉભા રહીને આપણે જોઈ લો બધું. ચાલો અહીં પહોંચ્યા છીએ, આપણે જવાનું સુરેન્દ્રનગર. ચાલો મળીએ હવે સુરેન્દ્રનગર. બધાને જય માતાજી. આપણે પહોંચી જઈએ છીએ લીમડી એટલે થોડુંક પાણી પી લઈએ અને થોડોક બાઇકને આરામ મળી જાય, આપણને આરામ મળી જાય. પછી આપણે અહીંથી સુરેન્દ્રનગર જવા તૈયાર થઈ જઈએ. ચાલો આપણે તો થોડું કોર્ટનું કામ હતું એ પતી ગયું. અને જો એટલે ટાવર વાળી બજારમાં આવી ગઈ હી. અને જો એટલે ટાવર ઉપર કઈ ઘડિયાળની નીચે કઈક લખેલું છે, પણ હું લખેલું મને કઈ વંચાતું નથી. કોઈને વંચાતો હોય ને કોઈને સુરેન્દ્રનગર વાળાને ખબર હોય તો મને કોમેન્ટમાં કહીજો કે ટાવર ઉપર શું લખેલું છે. એટલે મેં તો ઘણું બધું નિરીક્ષણ જોયું, પણ મારેથી વંચાણું નહીં, એટલે મને કાંઈ ખબર પડી નહીં. એટલે કોઈને કાંઈ ખબર હોય તો મને કહેજો કે ટાવરની જે ઘડિયાળ રહી ત્યાં કંઈક લખેલું હતું, પણ શું લખેલું મને ખબર નથી. નીચેના ભાગમાં તો અજરામ ટાવર એવું લખેલું છે, પણ ઘડિયાળ પાસે લખેલું ને એ મને ખબર નથી. ચાલો મળીએ આપણે સુરેન્દ્રનગરની બજારમાં. હાલ્યા જઈએ છીએ ધીમે. જોઈ લો અજરામ ટાવરથી સીધા જવાનું. આપણે આગળ કંઈક સામાન બામાન લેતો જઈશું બજારમાંથી. બાકી આપણે જે કામ હતું એ તો પતી ગયું છે. જોઈ લો મારે પાછળ દેખાય અજરામ ટાવર, અને આપણે બજારમાં અવરાવર હાલ્યા જઈએ છીએ. અને પછી તમને બતાવું કે આગળ શું કરવાનું છે. ચાલો આપણે સુરેન્દ્રનગર બહાર નીકળી ગયા છીએ, જે લીમડી રોડ માથે. જોઈ લો ઝાડવા લીલી વનરાયું ફૂટી હો ભાઈ. વરસાદ જોઈ લો, વરસાદ આવે એટલે લીલી વનરાયું થાય, લીલું છમ જેવું. હે વન રાતે વનમાં મીંડોળ જા મીંડોળ પરણે ને ઝાડવા બાળ કુમારા. લીમડી થોડાક દૂર છીએ અમે, લીમડી પહોંચવા આવ્યા છીએ. અને હમણાં રસ્તામાં પેલા સવારમાં હું આવતો હતો ને ત્યારે એક ભગત મને રામદેવપીરનો ઘોડો લઈને સામે મળ્યા હતા ને, એ ભગતે મને બહુ સારી વાત કરી કે તું જીવનમાં હંમેશા સુખી થઈશ. એટલે સારું રામદેવપીરના દર્શન થયા. એ આપણે ભગતે ઘણું બધું કીધું અને મજા આવી જાય. હે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડીએ, હું રે સુતી મારા સયર ભવનમાં સાંભળ્યો મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી. ચાલો આપણને લગભગ વરસાદ થોડો ચાલુ થઈ ગયો છે, વરસાદ ભેગો થઈ જવાનો છે. તો વરસાદ વાદળા ના ઝાડ ને તેમ જો
આમ તો વાદળ તો હવાનું છે જ તે, પણ આજ વરસાદ ભેગો થઈ જાય. જો રોડ ભીનો ભીનો થઈ ગયો, ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. હવે જલ્દી આપણે લીમડી પોગી જાય તો સારું. અને ઠેલી એમ તો છે, પેક બેક ઠેલો બેલો કરી નાખીશ, પલરે એવું નથી કાંઈ, પણ જલ્દી લીમડી પોગી જાય સારું. હાલો, જય માતાજી બધાને. હાલો, વરસાદ તો ચાલુ થઈ ગયો છે, ધીમો ધીમો પલરી જાય એવું આવે છે. પણ હાલો થોડોક આગળ જઈને આપણે પેક બેક કરી નાખ્યું ઠેલોની, આમ પલરી જાય એવો થોડો થોડો આવી ગયો છે. ચાલુ થઈ ગયો વરસાદ, પણ ચાલો તોય આપણે ધીમે ધીમે થોડાક લગન પહોંચી જઈએ. ચાલો, વરસાદ વધતો જાય અને આપણે ઠેલોની પેક કરી નાખી. આપણે તો ભલે પલરી જાય, પણ ઠેલો ને પલરી જાય ને એ ઠેલી માટે હે પ્લાસ્ટરની. એટલે ટોપી પહેરી લીધી એટલે આંખમાં સાંટા ન પડે. અને શું કહેવાય, પેક કરી નાખ્યું. જો એટલું પાણી ભરાઈ ગયું. વરસાદ ચાલુ છે એક જ ધારો, પણ તમે જોઈ લો કેટલો બધો હૈદ વરસાદ પડે એમ તો. આમ શું કહેવાય, સાંટા એવા લાગે છે ને હૈદ પલરી જાય એટલો વરસાદ આવી જાય છે. જો એટલો વરસાદ એટલો ચાલુ થઈ ગયો. ચાલો, અહીં બગોદરા બાજુ ઠેઠ પહોંચવા આવ્યા હતા. અહીં તો વરસાદ હા કોરો રોડ છે. અહીં તો બહુ વરસાદ પડેલો જ નથી. આમ લીમડી બાજુ કેટલો બધો વરસાદ હતો, આ બાજુ નથી બહુ પડ્યો. જો રોડે કોરો આવે આ બાજુ આગળ તો. ચાલો, હેલ્મેટ ઘડીક કાઢી નાખ્યું. ગરમી બહુ થતી હતી અને વરસાદ પડતો ત્યારનું એક જ ધારું પહેર્યું હતું. અને ઘડીક ટોપી પહેરીને ચશ્મા પહેરી લીધા એટલે ઉપાધિ નથી કાંઈ, પણ ઘડીક કાઢી નાખ્યું એમ. ટોપી પહેરી ઘડીક મોઢું ખુલ્લું રહે ને કપડાં ભલે ભીના હોય, બુટે બધું પલરી જ ગયેલું છે. પણ આપણે તોય પહોંચી જવાય એ. ચાલો મિત્રો, વરસાદ આવી ગયો તો પલરી ગયા. સુરેન્દ્રનગર થી આવતા રસ્તામાં ઘણો બધો વરસાદ લીમડીમાં અહીંયા બધી ભેગો થઈ ગયો હતો. અને હાવ પલરી ગયા હતા. બૂટ ચંપલ ને શું કહેવાય બૂટ પહેર્યા હતા, અને કપડાં બધું ઠેલામાં મેં વળી પેક કરી નાખ્યું હતું. એટલે ઠેલો તો કાંઈ ન પડ્યો, એમાં કોથળી હતી પ્લાસ્ટિકની, એટલે પલર્યો નથી. ચાલો, આપણે તો આવું ઘણું બધું કંઈક ને કંઈક દરરોજ નવું લાવતા રહીશું. ચાલો, અમારા વિડીયોને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો, મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.